નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારીખ 1/6/2025ના રોજ સાળંગપુર હનુમાનજી મંદિરના ધામમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શપથવિધિ અને સન્માન સમારોહ યોજાયો। તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રેખા દીદી તથા મુખ્ય શાખાના પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ તથા IT સેલના પ્રદેશ અધ્યક્ષ હિતેશગીરી ગોસ્વામી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ રૂપાભાઈ રાઠોડ તથા પૂર્વ બોટાદ જિલ્લા અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના કારોબારી મેમ્બર સામતભાઈ જેબલિયા, બોટાદ તથા પ્રદેશના પીપાવાવ સાહેબ તથા રાષ્ટ્રીય અને પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિમાં અન્ય મહાનુભાવોના સન્માન અને શપથવિધિ કરવામાં આવેલ। તેમાં બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને પુષ્પમાળા તથા મુમેન્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ। તેમજ સામતભાઈ જેબલિયા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ રેખા દીદીને સાફો બાંધી અર્પણ કરી શક્તિરૂપે રજવાડી તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કરેલ। તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુખ્ય શાખાના ચેહરભાઈ દેસાઈ સાહેબને સામતભાઈ જેબલિયા દ્વારા રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિરૂપે રજવાડી તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવેલ। તેમજ બોટાદના ગૌરવ સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। भारत माता की भारत माता की जय। माता की जय।